છે ને એ તો પરમ તત્વ પરમાત્મા તરફ છે. કારણ કે તમારી અંદરની સ્થિતિ કઈ છે. તમને ઊંધા કરે, આ દીવો રહ્યો દીવો, એને ઊંધો કરે તો એની સગ કઈ બાજુ જાય? પછી આડો કરે તો કોઈ આમ ગોઠલિયા કરાવે તો એમ આપણી ગતિ છે ને એક થઈ જવી જોઈએ. જ્યાં સુધી તમારી ગતિ અને સ્થિતિ નહીં બંધ થઈ જાય ને ત્યાં સુધી તમે ગમે ત્યાં રોકાઈ જાઓ. અરે રોકાણા હો તોય તમારી સ્થિતિ ન બદલાવી જોઈએ. આ સંસાર છે, સંસારની કોઈ પણ વાતાવરણ આવે તમારી સ્થિતિ કેમ નક્કી ન થાય કે મારી સ્થિતિ કઈ બાજુ છે? સંસાર તો ચકેડું છે. સંસારમાં ચકેડામાં કોઈના બાપનું ન હાલે. હું તમને સંસારના ચક્કરના ખાસ યાદ રાખજો. સંસારના ચક્કડાને તોડફોડ કરવામાં સમય ન બગાડતા. આપણે ક્યાં તોડફોડ કરવામાં જોડવામાં માંગીએ છીએ? સંસારના ચક્કડામાં. સંસારના ચક્કડામાં સમય ન બગાડો. સંસારના ચક્કડમાં રહ્યો, એનો સંગ કરવો જ પડે. મારે હું લેવા દેવા? હું તો હાવ નોખો ન્યારો હોઉં, પણ મારે બધું એવું સ્વીકારવું પડે, બધું કરવું પડે. ગમે એ આવે મારી પાસે, મારે એનું ખંડન કરવું, મારે એને તોડવા ફોડવા, મારી એની બાજવું, એટલે બાજવાથી છૂટી જવાય. હા, દાખલા તરીકે મારી પાસે કોઈ સ્ત્રી આવી એટલે એની બાજુ એટલે હું છૂટી જાય. અંદર ભરી હોય તો અંદરથી સ્થિતિ કઈ છે મારી? અંદરની સ્થિતિ તમારી છે ને એ સત્ય. બાજવાથી છૂટી ન આગળ. હું મારી પાસે કોઈ બાઈ આવી એટલે હું કહું એ આ ગીચા, એટલે હું એને છૂટી જઈશ. મારી પાસે રૂપિયા ધપાવે એટલે કહું આગા જા, એટલે છૂટી જવાય? એમ ન છૂટાય. તમારી અંદરની તમામ વસ્તુમાં રહી અને તમે ક્યાં ઊભા છો? તમામ વસ્તુમાં રહીને તમારી અંદરની સ્થિતિ કઈ છે એ તમારું. બાકી બધું પારકું હે. કૃષ્ણ પરમાત્માની સહેનશાહી તો જુઓ, એ કે હું સંગ કરતો હોવા છતાં અસંગ છું. મારી માં જો એની સ્થિતિ. તમે ભલે ને ગમે આવો, તમે કેમ કરશો? કાલે જ અમારે ગુણુભાઈ ને એટલે આપણે ચંદ્રિકાબેન ને બેઠા હતા, પછી કોઈક બીજું હતું સત્સંગ, ગોરધનભાઈ હતા. એટલે કાલ કે પરમદી કાલે ટૂંકમાં મારે વાત થઈ, તમે આ સંસાર છોડીને ભાગી શકશો? તો કે ન કરાય. સંસાર છોડીને ભાગી જાઓ. આ ભૂપેનભાઈ હતા, તો તમે શું કરશો? તો કે હવે તો કે આમાંથી ભાગી ગયા એવી તો આપણી કેપેસિટી નથી. બરોબર ને? સંસાર છોડીને ભાગી નહીં હગાય તો હવે હું કરું? તો કે તમે છો અહીંયાથી તમે ઉપર કઈ રીતે ઉઠી શકો? પહેલા તમે નક્કી કરી લો કે હું બેઠો છું તો મારી આ રહી ને આ મારી હદ થઈ ગઈ. દાખલા તરીકે અત્યારે હું કહું તો દાખલા તરીકે આ હદ થઈ ગઈ. હવે આ હદમાંથી હું ઉપર કઈ રીતે ઉઠું છું? આમાં તો કઈ થઈ શકે એવું નથી. અને તમે એક વસ્તુ યાદ રાખો, અત્યારે તમે ઉપર નહીં ઉઠો તો હું પછી પાછો તમને ધર્માદો હે, પાછો ધર્માદો મળશે તમને, જીવન પાછું મળશે. આ ધર્માદો હે કે તમને હાલો કાંઈ વાંધો નહીં, તમે બાપુજી પરમાત્માનું બહુ ભજન કરો છો, તમને 500 શ્વાસ વધારે આપી દે. બાપુજીનો માલ છે. મને ધર્માદો પરમાત્મા આવીને કરે. ગુરુ મહારાજ મને ધર્માદો કરે, એ કે તું તો બહુ ભીખ મગો છો, ધર્માદાનો તું અધિકારી છો, તને અમે 2 શ્વાસ 5 શ્વાસ ધર્માદામાં આપીએ એવું બને? બાપુજી કોઈના બાપનું ન હાલે. રાજા, રંગ, ફકીર, ગુરુ, સંત, સાધુ ગમે હોય ને કોઈને ધર્માદો ન મળે. આમાં ધર્માદો છે જ નહીં, કોઈને નથી. સંસારીને નથી, સાધુ સંત પીર ફકીર ઓલિયા કોઈને નથી. આ તો મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં તમારી અંદરની સાર્થકતા, મૃત્યુલોકમાં તમારી અંદરની જાગૃતિ ભૂલ ન કરતા. મને જો ગુરુ મહારાજની કૃપા થાય ને તો જ આવે. હું ઘણી વાર સત્સંગ કરવા માંગુ ને તો આવે તો જ આવે. હું કરવા માંગુ તો ન આવે. મને એમ થાય કે હું કંઈક સત્સંગ કરું પણ એમ ન આવે. એ આ કંઈ થોડું કંઈ કેસેટ છે તો કેસેટ મૂકી દે એટલે ચાલુ થઈ જાય એમ ન થાય. એ તો એની કૃપાથી આવે, સદગુરુ પાસેથી આવે. એટલે હવે મારો ભાવ છે થોડુંક તમારા જીવનને જાગૃતતા. તમે છો એને તોડફોડ કરતા જ નહીં, કોઈ દી ભાંગતા નહીં. ને તો તમે છો ન્યાય દુઃખી થાઓ અને બીજાને દુઃખી કરશો. દુઃખી કરવા માટે હરિગુરુ સંતો આવ્યા જ નથી. આ વિશ્વમાં કોઈને દુઃખી કરવાનું કામ હરિગુરુ, સદગુરુ, સંતો, મહાપુરુષો, પરમાત્માના. અરે આ વિશ્વમાં સંસારી છે ને એનો અધિકાર નથી કોઈને દુઃખી કરવાનો. બને એટલું થઈ જાય. હું એવું નથી કહેતો, ભૂલ થાય, માણસ છે, પણ આપણે દુઃખી કરવા કોઈને આવ્યા જ નથી.
આપણું ઈ કામ જ નથી. એક સાર હતો, સાર. એ કે સુખ આપો તો સુખ મળે અને દુઃખ આપો તો દુઃખ મળે. આ ટૂંકો સાર. આપણે જોવાનું, આપણે શું કરવું બને ત્યાં સુધી કોઈથી કાંઈ જે વ્યવહાર વહીવટ છે, વ્યવહાર વહીવટની રીતે રાખો. કરવો જ પડે વ્યવહાર વહીવટ, હાલવું જ પડે. થેપલા બનાવવા હોય ને તો એમાં લોટ, મરચું, ધાણા જીરું, હિંગ, તેલ, જે કાંઈ એની વ્યવસ્થા હોય, મેથી નાખવી તો ભલે, ન નાખવી તો ભલે, એ કરવું જ પડે તો જ થેપલા બને. એમ જે વસ્તુની જ્યાં જે યોગ્ય છે, જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે જે પ્રમાણે જે યોગ્ય હોય એ રીતે યોગ્ય વાતાવરણ કરવું જ પડે. એ તમારો વિવેક છે. પણ એ યોગ્ય વાતાવરણ કરતાં તમારે આત્મકલ્યાણમાં તમારું ધ્યાન હશે તો તમે ચૂકશો નહીં. બાકી આમાં કોઈ પણ જાતનો 1% નહીં, 0% આમાં ધર્માદો મળે એમ નથી. બોલો સદગુરુ મહારાજ. હવે ગોરધનભાઈ સત્સંગ કરશે.